હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે વેક્ટર સદિશના પ્રકારો વિશે વાત કરતા હતા અને લાસ્ટ આપણે એકમ સદિશની વાત કરતા હતા. એકમ સદિશમાં તેની દિશામાં એકમ સદિશ, વિરુદ્ધ દિશામાં એકમ સદિશ, ઓકે, પરિણામી સદિશની દિશામાં 5 માનવાળો સદિશ, આ બધી ચર્ચા કરી હતી. હવે એકમ સદિશની અંદર જ આપણે ચર્ચા કરીએ ડિરેક્શનલ કોસાઇન એન્ડ ડિરેક્શનલ એંગલ. ઓકે, દ્રિક ખૂણાઓ અને દ્રિક કોસાઇન, ગુજરાતીમાં આ રીતે વચાય. તો આ વસ્તુ કઈ રીતે મળે? ધારો કે કોઈ સદિશ આપેલો છે, તમને ક્વેશ્ચન જ કરીએ સ્ટાર્ટ, કે એ બાર આપેલો છે આ રીતે i કેરેટ પ્લસ k કેરેટ. તો તમને એવો પ્રશ્ન કહે કે આના દ્રિક ખૂણાઓ, પ્રશ્ન લખજો કે આના દ્રિક ખૂણાઓ અને દ્રિક કોસાઇન મેળવો. તો તમારે પહેલાં આને આ રીતે લખી શકો, a બાર ઇક્વલ્સ ટુ 101. પછી આનો એકમ સદિશ બનાવી દેવાનો. એકમ સદિશ બનાવવા માટે આનું માન જોશે અને આનું માન આવશે √2, વર્ગમૂળમાં આના વર્ગોનો સરવાળો. તો અહીંયા થશે a બાર અપોન મોડ a બાર, તો આ થશે, અહીંયા આપણે માઇનસ કરી દઈએ એટલે થોડો વધારે ખ્યાલ આવે. ઓકે, તો અહીંયા આવશે 1/√2, 0 અને -1/√2. તો આ જે પહેલું છે એને કહેવાય કોસ આલ્ફા, જે આપણી દ્રિક કોસાઇન થશે. બીજું છે એને કહેવાય કોસ બીટા. ત્રીજું છે એને કહેવાય કોસ ગામા. એટલે આનો અર્થ એમ થાય કે આલ્ફા બીટા ગેમા, આ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા છે એને ડિરેક્શનલ કોસાઇન કહેવાય, દ્રિક કોસાઇન. ઓકે, તો અહીંથી આલ્ફા કેટલું આવે? આલ્ફા આવે π/4, બીટા આવે π/2 અને ગેમા આવશે 3π/4, કારણ કે આ 0 અને પાઈની વચ્ચે હશે. કોની વચ્ચે હશે? આ ખૂણાઓ 0 અને પાઈની વચ્ચે. આ દ્રિક ખૂણાઓ છે અને આ દ્રિક કોસાઇન છે અને આ દ્રિક ખૂણાઓ છે. ખ્યાલ આવી ગયો કઈ રીતે મળે? એકમ સદિશનો ઘટક હોય, પહેલો કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા. આ જે ખૂણો હોય તે x અક્ષની ધન દિશા હારે બનતો હોય, આ y અક્ષની ધન દિશા હારે અને આ z અક્ષની ધન દિશા હારે ખૂણો બનતો હોય. ઓકે, ચલો હજી એક પ્રશ્ન કરીએ આપણે આના માટે. P આપેલું છે 1 2 3, Q આપેલું છે 4 5 6. ઓકે, અને પ્રશ્ન એવો કીધેલો છે સદિશ PQ ના દ્રિક ખૂણા મેળવો. તો પહેલાં સદિશ PQ મેળવવો પડશે. બોલો, સદિશ PQ કઈ રીતે મળે? સદિશ PQ મેળવવા માટે Q - P 3 3 3 3 3 3. ઓકે, 3 3 3, અથવા આપણે આ રીતે કરીએ એટલે હજી એક વસ્તુનો તમને ખ્યાલ આવે. અહીંયા 6 અને અહીંયા 3, તો 3 - 6 એટલે અહીંયા -3. ઓકે, તો આનું માન કેટલું થશે? વર્ગમૂળમાં 9 + 9 + 9 27, 9 × 3 3√3. ઓકે, હવે તમારાનો એકમ સદિશ બનાવવાનો. સદિશ PQ અપોન સદિશ તેનું મૂલ્ય, ચલો આ થશે 3/√3, આ થશે આ રીતે દર્શાવી દઈને 1/3√3 અને સદિશ શું છે? 3 3 -3. ઓકે, તો આને તમે PQ કેપ પણ કહી શકો, એકમ સદિશ છે એટલે. ઓકે, તો આ થશે 3 3 કેન્સલ, 1/√3 અને -1/√3. તો અહીંયા પહેલા ઘટકને કોસ આલ્ફા કહેવાય, કોસ આલ્ફા 1/√3. અહીંયા cos બીટા
1/√3 અને કોસ ગામા આ પણ -1/√3. આ એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો હોય, આ વાય અક્ષની ધન દિશા સાથે, આ ઝેડ અક્ષની ધન દિશા સાથે. ચલો અહીંથી દ્રિક ખૂણા એટલે આલ્ફા આવશે કોસ ઇન્વર્સ 1/√3. મૂલ્ય આપણે ખબર નથી એટલે નહીં લખવાનું. બીટા આવશે કોસ ઇન્વર્સ 1/√3 અને ગામા આવશે કોસ ઇન્વર્સ -1/√3. આને લખવું હોય તો આમ પણ લખાય પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/√3. ખ્યાલ આવ્યો? આ રીતે ડિરેક્શન કોસાઇન અને ડિરેક્શન એંગલ મળે. એકમ સદિશ બનાવવાનો. અને તમે એક વસ્તુ અહીંયા જોઈ શકો, તમે આને એલ પણ કહી શકો. કોસ આલ્ફાને તમે શું કહી શકો? એલ પણ કહી શકો કોસ આલ્ફાને. કોસ બીટાને એમ પણ કહી શકો અને આને કોસ ગામાને એન પણ કહી શકો. ઓકે, ચલો હવે અહીંયા તમે જુઓ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા કોના ઘટકો છે? એકમ સદિશના. એટલે આ ત્રણેયના વર્ગોનો સરવાળો હંમેશા 1 જ થાય. કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા 1 જ થાય. ઓકે, ચલો સેકન્ડ પરિણામ સાઇન સ્ક્વેર આલ્ફા, આને લખો 1 - સાઇન સ્ક્વેર આલ્ફા, 1 - સાઇન સ્ક્વેર બીટા અને 1 - સાઇન સ્ક્વેર ગેમા. તો 3 - 1 એટલે આ થઈ જશે 2. ઓકે, ત્રીજું પરિણામ આને લખાય 1 - cos 2 આલ્ફા અપોન 2, તો આ થાય cos 2 આલ્ફા પ્લસ cos 2 બીટા પ્લસ cos 2 ગામા. ઓકે, તો અહીંયા સૂત્ર મૂકો તો 3/2 પ્લસ હાફ અને આ જે આપણે મેળવવું છે એ અને આ થાય 1. તો 1 - 3/2 એટલે -હાફ, તો આ થશે -1. ઓકે, ચેક કરી લેજો અહીંયા cos સ્ક્વેર આલ્ફાનું સૂત્ર મૂકીને. અને આમાં તમને એક સવાલ આ રીતે પણ આપી શકે. આના ઉપરથી એક પ્રશ્ન કરીએ અને આને ડિરેક્શનલ કોસાઇન અને ડિરેક્શનલ એંગલ કયો કે ડિરેક્શન કોસાઇન અથવા ડિરેક્શન એંગલ કહેશો તો પણ ચાલશે. આપણે તો દ્રિક ખૂણાઓ અને દ્રિક કોસાઇન એટલું જ યાદ રાખવાનું છે. ચલો, સદિશ, કોઈ સદિશ એક્સ અક્ષ સાથે એક્સ અક્ષની ધન દિશા સાથે એક્સ અક્ષ અને વાય અક્ષની ધન દિશા સાથે અનુક્રમે 45° અને 45°, બંને 45 જ રાખીએ અથવા તો કોઈ પણ એક મૂકી દો ને ભાઈ, 30° ના ખૂણા બનાવે છે તો ઝેડ અક્ષ સાથે ઝેડ અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવે. ઓકે, સિમ્પલ છે. આલ્ફા આપ્યું છે 45, બીટા આપેલું છે 30 અને ગેમા તમને મેળવવાનું કીધું છે. કોઈ એક સૂત્ર ઉપયોગ કરો એટલે ખ્યાલ આવી જશે. ચલો, કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા કેટલું થશે? આ 1. ચલો અહીંયા કિંમત મૂકી દો. કોસ સ્ક્વેર 45 પ્લસ કોસ સ્ક્વેર 30 પ્લસ કોસ સ્ક્વેર ગેમા 1. ચલો, આ થઈ જશે હાફ, આ થઈ જશે 3/2, √3/2 થશે ને. એટલે આ સોરી કેટલું થશે? 3/4 થશે. અને આ 1/√2 એટલે એ રીતે લખ્યું છે. પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇક્વલ્સ ટુ 1. તો અહીંયા કોસ સ્ક્વેર ગેમા ઇક્વલ્સ ટુ 1 - હાફ -3/4. લસા લઈ લો 4, તો અહીંયા 4 - 4 - 2
-3. ઓકે, તો અહીંયા આવશે -1/4 cos સ્ક્વેર ગેમા બરાબર -1/4, જે શક્ય નથી. એટલે કે આ જે સદિશ હશે એ ઝેડ અક્ષ સાથે ખૂણો જ નહીં બનાવે, ઝેડ અક્ષ સાથેનો ખૂણો નહીં મળે, ઝેડ અક્ષ સાથે એંગલ નહીં મળે. એટલે કે આ જે સદિશ હશે તે XY પ્લેનમાં હશે. ઓકે, કોપી કરો. ઓકે, આગળ વાત કરીએ હવે સદિશના પ્રકારમાં. આપણે વ્યાખ્યા નહીં લખીએ, ખાલી એનું ઉદાહરણ જ લખશું. ચલો, બે પ્રકાર જોયા હતા. થર્ડ, લાઇક એન્ડ અલાઇક વેક્ટર. ઓકે, સમાંતર સમાન દિશાના, આને કહેવાય સમાન દિશાના, અને આને કહેવાય વિરુદ્ધ દિશાના. ઓકે, ધારો કે અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા સમજાવીએ. એક સદિશ આ છે અને એક સદિશ આ છે. આ બંને સમાન દિશાના સદિશ છે. ઓકે, અને વિરુદ્ધ દિશા માટે આ રીતે દિશામાં હશે તો આ એની વિરુદ્ધ દિશામાં હશે, પણ હશે તો પેરેલલ જ બંનેમાં. ઓકે, હવે આપણે આ ન્યુમેરિકલી કઈ રીતે દર્શાવી શકીએ કે સમજો કે બે સદિશ આપેલા છે, a બાર ઇક્વલ્સ ટુ 2 3 4, 2 3 4. ન્યુમેરિકલી આપણે આ રીતે દર્શાવી શકીએ. x બાર બરાબર k y બાર. ઓકે, k ધન, તો કેવી દિશા? સમાન દિશા, સમાન દિશામાં હશે. k ઋણ તો વિરુદ્ધ દિશામાં હશે, વિરુદ્ધ દિશામાં હશે. યાદ રાખજો. ઉદાહરણથી સમજીએ. x બાર બરાબર 1 2 3, y બાર બરાબર -5 -5 -10 -15. ઓકે, તો અહીંયા y બારમાંથી કોમન શું આવે છે? -5. 1 2 3, 1 2 3. તો y બાર બરાબર શું થઈ જશે? -5x બાર. x બાર બરાબર k y બાર એ ચાલે, અથવા y બાર બરાબર k x બાર એ ચાલે. ઇન શોર્ટ, એક સદિશમાંથી કોમન લેતા બીજો સદિશ બની જાય તો તે સમાંતર હોય. હવે બીજી વસ્તુ, કોમન જે આવ્યા તે નેગેટિવ છે. કોમન નેગેટિવ આવે તો x બાર અને y બાર વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે. ખ્યાલ આવે? જો ધન કોમન આવ્યા હોત તો, જો ધન કોમન આવ્યા હોત તો સમાન દિશામાં થાત. ધારો કે 3 દિશા આવે, સમાન, વિરુદ્ધ અને ભિન્ન. ભિન્ન એટલે કોમન જ ન આવે. જો ધન કોમન આવે તો સમાન, ઋણ કોમન આવે તો વિરુદ્ધ. અને ધારો કે આ રીતે આપે, 4 બિંદુ આપી દે તમને. આ એક્ઝામ્પલ 1 સમજો અને આ એક્ઝામ્પલ 2. P આપે 1 2 3, Q 4 5 6. ઓકે, R 1 0 0, Q 2 0 1, સોરી S. અને તમને એમ કે PQ અને RS
ની દિશા નક્કી કરો. દિશા નક્કી કરો. તો પહેલાં તમારે PQ મેળવવો તો પડશે ને. ચલો, સદિશ PQ શું થશે? સદિશ PQ Q માઇનસ P 1 4 માઇનસ 1 3 3 3. ઓકે, ચલો RS S માઇનસ R 2 માઇનસ 1 1 0 માઇનસ 0 0 1 માઇનસ 0 1 માઇનસ 0 અહીંયા 1. જુઓ કોની દિશા નક્કી કરવાની હતી? PQ અને RSની. તો PQ અને RS મળી ગયા. ચલો, કયા સદિશમાંથી કોમન લ્યો તો બીજો બને? કયા સદિશમાંથી કોમન મૂકો તો અહીંયા બીજો સદિશ બને? તો અહીંયા કોમન આવે જ નહીં. જો અહીંયા હજી 1 હોત ને તો આમાંથી કોમન લેત ને તો આ બની જાત, પણ આમાં કોમન આવતા જ નથી. તો અહીંયા તમે આવું લખી શકો, PQ ઇક્વલ્સ ટુ કે RS થાય તેઓ કે ન મળે. તેઓ કે ન મળે. કે ન મળે એટલે PQ અને RSની દિશા કેવી છે? ભિન્ન. PQ અને RSની દિશા ભિન્ન છે. ખ્યાલ આવ્યો? બે સદિશ હોય, કોઈ એકમાંથી કોમન આવતા બીજો બની જાય, અને જો ધન કોમન આવ્યા હોય તો સમાન, ઋણ કોમન આવ્યા હોય તો વિરુદ્ધ દિશામાં, અને કોમન જ ન આવતા હોય તો એવું નહીં આમાંથી 3 કોમન આવે છે પણ આ બનતો નથી. કોમન આવીને પાછો બીજો સદિશ બનવો જોઈએ. જો કોમન આવીને બીજો સદિશ ન બનતો હોય અથવા તો કોમન જ ન આવતા હોય, ખ્યાલ આવે, તો ભિન્ન દિશા છે. ચલો પછી વાત કરીએ ચોથો પ્રકાર, કોલિનિયર વેક્ટર. કોલિનિયર અથવા તો પેરેલલ પણ કહી શકો તમે. ઓકે, સમાંતર સદિશો અથવા તો સમરેખ સદિશો. તો આમાં બે પ્રકારના સદિશો આવે. આની વ્યાખ્યા આ જ, x બાર બરાબર k y બાર. એટલે આ કોને સમરેખ સદિશો કહેવાય? કાં તો સમાન દિશા હોવી જોઈએ, કાં તો સમાન દિશા અથવા તો વિરુદ્ધ દિશા, બેય ચાલે. એને કોલિનિયર કહેવાય. કે ધન હોય તો પણ ચાલે અને કે ઋણ હોય તો પણ ચાલે. તો એને સમાન દિશાના અને વિરુદ્ધ દિશાના જે સદિશો હોય, ટોટલ 3 પ્રકાર છે, એમાંથી 2 દિશા હોય તો તેને સમરેખ સદિશો આપણે કહી શકીએ. ઓકે, આગળ વાત કરીએ. 2 અસમતા છે. આ જ મુદ્દામાં એક અસમતા આ છે, x બાર ડોટ y બાર લેસોર ઇક્વલ્સ ટુ મોડ x બાર મોડ y બાર. આ કોસ થીટાના ફોર્મ્યુલા પરથી આવે છે, જે આપણે પછી જોશું. ચલો, તો આ અસમતામાં લેસ ધેન ક્યારે આવે? લેસ ધેનનું સમાધાન ક્યારે થાય? બંનેનું એક આરે ન થાય, કાં તો લેસ ધેનનું થાય કાં તો ઇક્વલ્સ ટુનું. ભિન્ન દિશા માટે લેસ ધેનનું સમાધાન થાય. અને ઇક્વલ્સ ટુનું સમાધાન ક્યારે થાય? તો કે સમાન દિશાના હોય અથવા તો વિરુદ્ધ દિશાના હોય ત્યારે ઇક્વલ્સ ટુનું સમાધાન થશે. ધારો કે આ 2 સદિશ તમે લઈ અને આમાં કિંમતો મૂકશો. ઓકે, ડોટ પ્રોડક્ટ તો તમને મેળવતા આવડે છે, ફિઝિક્સમાં શીખી ગયા છો. અને બીજી અસમતા આ છે, x બાર પ્લસ y બાર લેસોર ઇક્વલ્સ ટુ મોડ x બાર પ્લસ મોડ y બાર. લેસ ધેન ક્યારે આવશે? વિરુદ્ધ માટે અને ભિન્ન માટે. અને ઇક્વલ્સ ટુ ક્યારે આવશે? આમાં ઇક્વલ્સ ટુ સમાન દિશા માટે આવશે. ઓકે, કોઈ પણ સમાન દિશાના સદિશ આપે અને એમ પૂછે કે આમાં નિશાની કઈ આવે, તો કે ઇક્વલ્સ ટુ. ચેક કરવા નહીં બેસવાનું. ખ્યાલ આવ્યો? ચલો, બાકીની વ્યાખ્યાની ચર્ચા પછી કરીએ, એટલું કોપી કરો. ઓકે, નેક્સ્ટ ચર્ચા કરીએ આપણે 3 સિમ્પલ વ્યાખ્યા છે.
ચલો નેક્સ્ટ આ રીતે આપેલી છે વ્યાખ્યા. કોઇનિશિયલ વેક્ટર એટલે કે જેમના સ્ટાર્ટિંગ પોઈન્ટ સેમ હોય તેને કોઇનિશિયલ વેક્ટર કહેવાય. પ્રારંભિક વેક્ટર, પ્રારંભિક સદિશ. અહીંયા ઉદાહરણથી હું તમને સમજાવી દઉં કે આ 3 સદિશ આપેલા છે. આ સદિશ A છે, આ સદિશ B છે અને આ સદિશ C છે. તો એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ સેમ છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ, ઇનિશિયલ પોઈન્ટ સેમ છે. ઇનિશિયલ પોઈન્ટ સેમ હોવું જોઈએ. ઓકે, એને પ્રારંભિક સદિશ કહેવાય. પછી કોટરમિનિયસ વેક્ટર એટલે એન્ડિંગ પોઈન્ટ સેમ હોવા જોઈએ. એન્ડિંગ પોઈન્ટ આર સેમ. ચલો 7 કોપ્લેનર વેક્ટર. સમતલ્ય સદિશો એક જ પ્લેનમાં હોય. A બાર B બાર C બાર એક જ પ્લેનમાં હોય. લખતા જજો. એક જ સમતલમાં આવેલા સદિશોને સમતલ્ય સદિશ કહેવાય. આ બધી ચર્ચા થશે આજે આપણે. જે ફ્રી વેક્ટર પણ છે. ફ્રી વેક્ટર કોને કહેવાય? તો કે જે માન પ્લસ દિશા પર આધાર રાખે, આના પર આધાર રાખે, પણ અવકાશમાં સ્થાન પર આધાર ન રાખે તેને ફ્રી વેક્ટર કહેવાય. મુક્ત સદિશો આપણે જોશું કે જ્યારે આપણે પેરેલોગ્રામનો નિયમ શીખીશું ત્યારે ફ્રી વેક્ટરનો યુઝ કરીશું. અમુક ઉદાહરણ જોઈ લઈએ એટલે હજી આમાં 0 વેક્ટર છે, વ્યસ્ત વેક્ટર છે. વ્યસ્ત વેક્ટર એટલે હું તમને સિમ્પલ કહી દઉં કે 2 વેક્ટર વ્યસ્ત એકબીજાના વ્યસ્ત વેક્ટર ક્યારે કહેવાય? તો કે બંનેના મૂલ્યનો ગુણાકાર 1 થાય. નેગેટિવ વેક્ટર એટલે A બારનું નેગેટિવ માઇનસ A બાર. આવી બધી વ્યાખ્યા છે. એ જેમ જેમ ઉદાહરણ જોશું એમ આવતા જશે. ઓકે, ચલો અહીંયા હું તમને 2 આકૃતિ આપું છું. પહેલી આકૃતિ આ છે તમારી. C, અહીંયા B. હા, હજી એક મેઇન વ્યાખ્યા આપણી બાકી છે તે દર્શાવી દઈએ અહીંયા. 9 ઇક્વલ વેક્ટર. 2 વેક્ટર સમાન વેક્ટર ક્યારે કહેવાય? તો કે તેના મૂલ્ય સમાન હોવા જોઈએ. ઓકે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, દિશા સમાન હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ, પેરેલલ સપોર્ટ સેમ હોવો જોઈએ. આની કંઈ જરૂર નથી, આ બંને વસ્તુ સમાન હોય એટલે ચાલશે. ચલો અહીંયા આપેલા છે આ C બાર છે, આ B બાર છે અને આટલી જ લેન્થનો અહીંયા આ A બાર છે અને આ વેક્ટર D બાર છે. ઓકે, હવે તમને પહેલો સવાલ આવો પૂછેલો છે આની અંદર. પહેલો સવાલ કે આમાંથી કોલિનિયર કેટલા છે? કોલિનિયર એટલે સમરેખ. લખતા જજો. સમરેખ કોણ છે? સમરેખ એટલે કાં તો સમાન દિશા અથવા તો વિરુદ્ધ દિશા. તો E અને C ની દિશા સમાન છે અને D ની દિશા વિરુદ્ધ છે. તો સમાન અને વિરુદ્ધ બંને દિશાને કોલિનિયર કહેવાય. તો અહીંયા આવશે ACD. ચલો બીજો સવાલ પૂછેલો છે, ઇક્વલ વેક્ટર કેટલા છે? ઇક્વલ એટલે મૂલ્ય સમાન અને દિશા સમાન. મૂલ્ય એટલે લેન્થ.
તો એ અને સીનું જુઓ લેન્થય સમાન છે અને દિશાય સમાન છે, તો એ બાર અને સી બાર. થર્ડ, પ્રારંભિક સદીશો કો ઇનિશિયલ વેક્ટર, કો ઇનિશિયલ દેખાય જ છે જુઓ બી સી ડી, કે જેમાં પ્રારંભિક બિંદુ સમાન હોય. ચલો પછી ફોર્થ, કોલિનિયર બટ નોટ ઇક્વલ, સમરેખ પણ સમાન ન હોવા જોઈએ. તો સી અને ડી, સી બાર અને ડી બાર. સર કેમ સી બાર અને ડી બાર, સોરી સી બાર અને ડી બાર પણ આવી શકે. જુઓ સી બાર અને ડી બાર વિશે તો આપણે ચર્ચા ન કરી શકી, કારણ કે અહીંયા લેન્થ હું તમને એક વસ્તુ કહી દઉં કે દરેક સદીશની લેન્થ સમાન છે એમ માનીને ચાલજો. તો અહીંયા આવશે ઈ અને ડી આવશે અને દરેક લેન્થ સમાન જ છે. આ બી ભલે તમને મોટી લાગે. અને બીજા સી અને ડી પણ આવી શકે એક રીતે. જુઓ ઈ અને ડીમાં લેન્થ સમાન છે પણ દિશા અલગ છે. એવું જ પાછું સી અને ડીમાં લેન્થ સમાન છે પણ દિશા વિરુદ્ધ છે, એટલે સમાન સદીશો નહીં કહેવાય. ઓકે, ચલો એક તમે ટ્રાય કરજો. ચલો હેક્ઝાગોન આપેલો છે આ રીતે, રેગ્યુલર છે એમ સમજજો. રેગ્યુલર એટલે એ બી સી ડી ઈ એફ, આ વેક્ટર એ, આ વેક્ટર બી બાર, આ વેક્ટર સી બાર, આ વેક્ટર ડી બાર, આ વેક્ટર એક્સ, પણ આની દિશા આ રીતે આપી છે. ચલો આ વેક્ટર વાય બાર, આ એક્સ બાર વાય બાર. ચલો અને આ આપેલો છે ઈ અને ડીને જોડતો વેક્ટર ઝેડ બાર. ચલો પહેલો સવાલ એવો પૂછેલો છે કોલિનિયર એટલે સમાન દિશા અથવા વિરુદ્ધ દિશા. તો એ બાર અને ડી બાર, એ બાર અને ડી બાર એક આ આવશે. ચલો પછી સી બાર અને વાય બાર, સી બાર અને વાય બાર. પછી બી બાર અને એક્સ બાર, અથવા બી બાર ઝેડ બાર પણ ગણી શકો આમાં. ઓકે, ચલો નેક્સ્ટ. આ જૂથ છે, આ બે કોલિનિયર, આ બે કોલિનિયર ને આ ત્રણ કોલિનિયર દેખાય છે. ચલો નેક્સ્ટ, ઇક્વલ વેક્ટર. ઇક્વલ એટલે બી બાર અને એક્સ બાર, દિશાય સમાન અને લેન્થય સમાન. રેગ્યુલર એટલે આ સરખી બાજુવાળો છે. ચલો બી બાર અને એક્સ બાર. પછી આ નહીં આવે કારણ કે આ બેની દિશા વિરુદ્ધ છે. ચલો સી બાર અને વાય બાર, એ પણ આવશે, સી બાર અને વાય બાર. ચલો નેક્સ્ટ. ચલો કો ઇનિશિયલમાં જુઓ એ બાર, વાય બાર, ઝેડ બાર ત્રણ છે, દેખાય છે. બે કરતાં વધારે સદીશ લેવાના, અથવા એક્સ બાર અને ડી બારને પણ કહી શકો. કોલિનિયર બટ નોટ ઇક્વલ. ફોર્થ, કોલિનિયર બટ નોટ ઇક્વલ. ચલો કોલિનિયર બટ નોટ ઇક્વલ. અહીંયા બી બાર, આ બંને બી બાર અને ઝેડ બાર કોલિનિયર છે પણ ઇક્વલ નથી. કારણ કે આની લેન્થ જુઓ અને આની લેન્થ જુઓ, દિશા તો સરખી જ છે. પછી એ બાર અને ડી બાર, ખ્યાલ આવે? આમાં એવું હોઈ શકે કે મેં બધું ન લખ્યું હોય, પણ તમને ઉદાહરણ માટે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, કોપી કરી લો. ચલો અમુક ટ્રુ ફોલ્સની ચર્ચા કરી લઈએ આપણે. અહીંયા જ થઈ જશે. પેલું એમ આપેલું છે કે એ બાર ને કોલિનિયર છે, તો કહેવાય જ ને, કારણ કે બંનેની દિશા સેમ જ હોય. બીજું છે 2 કોલિનિયર વેક્ટર આર ઓલવેઝ ઇક્વલ મેગ્નિટ્યુડ.
એટલે બે સમરેખ સદિશના માન સરખા હોય, માન સરખા એટલે લેન્થ સરખી હોય, તો એ ખોટું છે. જુઓ અહીંયા બી બાર અને ઝેડ બાર કોલિનિયર છે પણ લેન્થ સરખી નથી, તો બીજું ખોટું. પ્રશ્ન લખતા જજો તમે. ત્રીજું, ઝીરો વેક્ટર ઇઝ યુનિક, તો એ પણ ખોટું, યુનિક વેક્ટર નથી કારણ કે એને દિશા નથી. ચોથું, ટુ વેક્ટર હેવિંગ સેમ મેગ્નિટ્યુડ આર કોલિનિયર, ચોથું એમ કહે છે કે જો બે સદિશના માન સરખા તો તે સમરેખ, ખોટું. સમરેખ દિશા પર આધાર રાખે, માન પર નહીં. સમરેખ એટલે કાં તો સમાન દિશા કાં તો વિરુદ્ધ દિશા, અને આ લોકોએ એમ કીધું કે માન સરખા તો સમરેખ, તો આ વસ્તુ પણ ખોટી છે. ઓકે, કોપી કરી લો.